મારો એક મિત્ર છે, 35 વર્ષ છે, હજી વાંઢો એલા ભાઈ, કુવારો છે. મેં કીધું લગ્ન કેમ નથી કર્યા? આમાં જેને લાઈટ થાય ને એને થાય હો ભાઈ, સ્ટાર્ટર જોરદાર રાખજો. મેં કીધું લગ્ન કેમ નથી કર્યા? મન કે રોતા રોતા મને એને આખી એની વેદના કીધી હો ભાઈ ઉસ્તાદ, રોતા રોતા મન કે પ્રફુલભાઈ મારી એક ભૂલને કારણે હું વાંઢો થઈ ગયો. મેં તારી શું ભૂલ થઈ? મન કે પ્રફુલભાઈ હું કોલેજ કરતો હતો. આખો જો સાંભળજો, એક શબ્દ તૂટી જાય તમને મજા નહીં આવે. હું કોલેજ કરતો હતો, મારે એક છોકરી હારે ગયા પ્રેમ થઈ ગયો. એક બાજુ મન કે એક બાજુનો પ્રેમ, એને નહોતી ખબર. પ્રફુલભાઈ મેં ચિઠ્ઠી લખી અને પુસ્તકમાં નાખીને મેં એને દીધી. એમાં એવું લાગ્યું મેં કીધું રોમાને પછી થઈ જાય હવે. મેં મન કે હવે ચિઠ્ઠી લખી પુસ્તકમાં નાખી. ચિઠ્ઠીમાં એમ લખ્યું હતું કે હું તને પ્રેમ કરું છું, તો તું મને પ્રેમ કરતી હોય તો કાલ લાલ ડ્રેસ પહેરીને આવજે, તો હું સમજી જાય કે તું એગ્રી છો. પ્રફુલભાઈ પુસ્તક એને દીધું. બીજે દિવસે પીળો ડ્રેસ પહેરીને આવી અને પુસ્તક મને પાછું દીધું. મેં કોલેજ કરવાનું છોડી દીધું પ્રફુલભાઈ. પછી હું વયો ગયો ગામડે અને દેવદાસ જેવી જિંદગી મેળ્યો જીવવા, દેવદાસ જેવી. હવે લગ્ન નથી કરવા. એમાં 500 વર્ષ થયા. મારી બા મને કહે બટા ધૂંજાળા કરવા છે માળિયામાં, તારા સોપડા ઉતારીને. ધૂંજાળા કરવા સોપડા ઉતારતો તો જે સોપડી મેં ઓલીને આપી હતી એ સોપડું હેઠું પડ્યું, એમાંથી ચિઠ્ઠી નીકળી. એણે લખેલી કે હું પણ તમને પ્રેમ કરું છું, પણ મારી પાસે લાલ કલરનો ડ્રેસ નથી. હું પણ તમને પ્રેમ કરું છું, પણ મારી પાસે લાલ કલરનો ડ્રેસ નથી. પછી કે પ્રફુલભાઈ હું હેવો પસ્તાણો. આમાં જેટલા બેઠા છે ને એ એક ઘરે જઈને માળ્યું ન ફફોળતા જે છે એને હાંસવી લેજો મારો બાપ. તમારે કંઈક આવું થયું હોય તો જે છે એને હાંસવી લેજો. હા, દેવદાસ જેવી જિંદગી મજા છે સાહેબ. હમણાં ડાયરામાં મેં વાત કરી એક જગ્યાએ, મેં ડાયરામાં મેં કીધું જેનો બાપ મેં કીધું મૂર્ખો હોય એના છોકરા વિદ્વાન થાય. જેનો બાપ મૂર્ખ હોય એના છોકરા વિદ્વાન થાય, અને જેના છોકરા મેં કીધું વિદ્વાન હોય એટલે મૂર્ખા હોય એનો બાપ મેં કીધું વિદ્વાન હોય. તો એક બેન ઓડિયન્સમાંથી આવ્યા, તમે એ કે મારી આજ મારા મનનું સમાધાન કરી નાખ્યું. મેં કીધું કેમ? મન કે મારા છોકરા વિદ્વાન થાય. આ તો બહુ આમ લાંબી વાઈટું જોડવું, તરત ફૂટે નહીં, વિદ્વાન થાય. મન કે મજા છે સાહેબ. માતાઓ બહેનો, હું તો કહું છું આજનો પ્રોગ્રામ પ્રફુલ જોશી 500 કિલોમીટરથી આવ્યો છે. 2 વાતથી સમજાવવાની કોશિશ કરું, તમને સમજો તો ઠીક છે, નકર તમારી મરજી. મને તો આવડા જે દેવાના છે પણ સમજી જાવ તો અમારો કાર્યક્રમ સાર્થક થઈ જાય. પતિ પત્ની ઝઘડો થયો સમાધાન કરી લેવું. અહીંયા આજ જ બોલતા ન બોલવા મળું. હમણાં પતિ પત્ની બે બાંધ્યા ને તો ઓલો એક જણો વકીલ પાસે ગયો. વકીલ પાસે આ બાઈને બાવડું પકડીને તતડાવે જાય. તતડાવે આપણે કાઠિયાવાડી ભાષા, આ સમજાવવું ન પડે. તતડાવે એટલે એ તતડાવે ગયો વકીલ પાસે જઈને કે એ છૂટા છેડાના કાગળ કાય. છૂટા છેડા જોઈમાં કેટલા રૂપિયા થાય? વકીલ કે 50,000 હોતા હશે. 5,000 માં તે પૈણાવી દીધા. અને છૂટા છેડાના પસા તે ઓલો કે આઝાદીના વધારે હોય. દેશ કઈ એમને આઝાદ થયો ઈ કે કેટલાય માથા દીધા છે. એમને આઝાદ થાય, આઝાદીના વધારે હોય. 50,000 થાય. પસા હોય ઓછા કરી કે છેલ્લે 40,000 તો થાય. વકીલ કે 40,000 થાય. તે ઓલી બાઈનું બાવડું પકડીને ઈ કે ઊભી થા, નથી છૂટા છેડા લેવા. તો વકીલ કે ભાઈ વધારે પૈસા થાય છે. ઈ કે છેલ્લા કેટલા લે? ઈ કે છેલ્લા 30,000. તો ઓલો કે ઊભી થા, ઊભી થા. 250 ની હાડી હાટોથી બાઈતા છે. તને 30,000 દેવા? હાડી લઈને સમાધાન કરી નાખ્યું. હા, મજા છે સાહેબ. હમણાં ડોક્ટર સાહેબના એક બે ડોક્ટર સાહેબ ને એક જણો જ્યાં ડોક્ટર સાહેબ સવારના પોરમાં આવ્યો, દવાખાનું સાહેબે ખોલ્યું ને, અગરબત્તી કરે એ પેલા આવ્યો. એક જણો ડોક્ટરને કહે સાહેબ ઘરવાળી બહુ માથા પહેરે છો, જેમ ફાવે એમ બોલે. સાહેબ એમ ફાવે એમ બોલે. સાહેબ એમ ફાવે એમ બોલે. મારું તો કાંઈ સાંભળતી જ નથી.
કાંઈક એવી દવા આપો ને મગજ એનો શાંત થઈ જાય એવી દવા દો. ડોક્ટર સાહેબ ખુરશીમાં બેઠા હતા ને ઓલાને હામું જોયો આમ, સાહેબ હામું હું જોવો, દવા દો દવા, હું તો થાકી ગયો આનાથી હાવ, મગજ શાંત થાય એવી દવા દો. ડોક્ટર સાહેબ પાછું જોયું, આજ શું વાર છે? રવિવાર. ડોક્ટર ખીજા ગયા, અમને શોખ થાય છે રવિવારે દવાખાનું ખોલવાનું. દવાખાનું રવિવારે ખોલીને બેઠા છે, આવી દવા આવતી હોય અમે ખોલી આ રજા નો રાખી ઘીરે. ડોક્ટરોની મજા છે, આનંદ આવે સાહેબ. એક છોકરો હમણાં એના બાપાને પૂછતો હતો, પપ્પા શું તમે વીજળીથી બીવો? ના, વીજળીથી ન બેવ. આમ જો મુશું મેડમાંથી. વાવાઝોડાથી બીવો? વાવાઝોડાથી હું બીવ. પોલીસ વાળાથી બીવો? પોલીસ વાળાથી હું ન બીવ. પાણી અગ્નિ શેનાથી ન બીવો? એ કઈ હું ન બીવ. મન તું ઓળખત, હું કોઈથી ફાટી ન પડું. તઈ પણ મારા મમ્મીથી હું કામ બીવો છો? તૈયાર બાપાએ કીધું એ કે તે જ્વાળામુખીનું ક્યાં પૂછ્યું. મજા છે સાહેબ, આનંદ આવે સાહેબ. અને જે કરતા હોશો કીજીએ ઓર ન કીજીએ કબ, માથું ઘડી જાય હેવાળમાં માથે રેબે પગ, કરતા હોશો કીજીએ ઓર ન કીજીએ કબ. એક ગણો અમેરિકા બાજુ ગયો ને રોબોટ લઈ આવ્યો. એ સાહેબ અતુલભાઈ, રોબોટ નું કામ એક જ, ખોટું બોલે એને ઝાપટ મારેલા, ધીબીનું ધીબવા જ મળે. એમાં રોબોટ આ બાજુ લઈ આવ્યો. અમેરિકા વાળાને કીધું કે રોબોટ દે ને ભાઈ, એક મહિનો રોબોટ અહીંયા લાવ્યો. ઈ ઘરમાં આટા મારે છે. પત્નીએ કીધું કે હું લાવ્યો છું આ રમકડા જેવું. રમકડા જેવું નથી ડોહુઆ, આ ખોટું જો કોઈ બોલ્યા ને એને ઝાપટ મારશે, હોજવાડ દે, ધ્યાન રાખજો. એમાં બરોબર બીજો દિન રોબોટ આટા મારે. છોકરા કીધું એના બાપા, હાલે નિશાળે જા. નથી જાવું. કેમ? પેટમાં દુખે છે. હવે પેટમાં દુખાવો છે ને એ તરત ડોક્ટરને કોઈને ખબર જ ન પડે. તાવ આવતો હોય, માથું ગરમ હોય, શરીર ગરમ હોય, આ પેટનો દુખાવો આવું ખોટું બોલવાનું સરસમાં સરસ સાધન. પેટમાં દુખે એમ કીધું ને, પેટમાં દુખે તો રોબોટે એક નાખી છોકરા. એનો બાપો કે જો ખોટું બોલાસ, હલા આ રોબોટ એના માટે જ રાખ્યો છે. અને તારા જેવડો કે હું હતો ને ભણવામાં હોશિયાર, કોઈ દી નિશાળ પાડી નહીં, ગમે ત્યાં કોઈ દી બાપ રાતો ફરવા કોઈ દી હું ન જાતો. અને હોશિયાર એવડો હતો બધા વિષયમાં કે આમ 99% લાવતો હતો. અને બે નાખી છોકરાનો ધોલ. તો રોબોટે એના બાપને માર્યો. આખા જોક્સના પ્રાણ આયા છે. હવે સાંભળજો, રહોડામાંથી છોકરાની મમ્મી દોડતી આવી. શું આમ છોકરાને માર્યા જ કરો છો? હાવ બુધા, આમ કઈ ખબર જ પડતી નથી, નાનું બાળક છે, આવું રોબોટ જેવું હું લઈ આવ્યા છો? મને હું હુજું, મારા બાપને હું હુજું, ગધેડાના ડોકમાં હીરો નાખ્યો, અને તમારો છે તો બગડેલો જ હોય ને. રોબોટે એને નાખી. આ ઓસાન સમજાણું, કાંઈ વાંધો નહીં, આ ઓસાન સમજાણું. ગુજરાતી ભાષા તમે જો, આપણી ગુજરાતી ભાષા કેવી છે, અડધી વાત કરો ને તો અર્થનો અનર્થ થઈ જાય. હું હમણાં ગુજરાતી પિક્ચર જોવા ગયો ને, તમારા ઘરનો ફોન આવ્યો, મને કે જલ્દી આવો. મેં કીધું કેમ? મને કે માસી આવ્યા. મેં કીધું માસી આવ્યા હોય તો મેં કીધું આમ જો હું, મેં કીધું આમ બદામ શેક લેતો આવું, દાળ ભાત શાક રોટલી સંભારા મરતા બધું બધાય. 5 વર્ષે માસી આવ્યા, પણ મને કે સાંભળો. મેં કે કાંઈ મારે સાંભળવું નથી, બધું બનાવી નાખ. મેં ફોન મૂકી દીધો. કાંઈ અડધું પિક્ચર મૂકીને આવ્યો. અને 2 કિલો અતુલભાઈ 2 કિલો બદામ શેક લાવ્યો. મેં કીધું ક્યાં છે માસી? મને કે ઈ જ્યાં રહોડામાં. ત્યાં જઈને મેં જોયું તો યેરુની માસી હતા. એ ભાઈ યેરુની માસી. મેં કીધું પણ આ તો યેરુની માસી છે. પણ મને કે તમે સાંભળો તો એ કહું ને. મૂકી દો સીધા ફોન. પછી મને કે આ બદામ શેકનું. મેં કીધું દે આડોશી પાડોશી બધાને. આડોશી પાડોશી યેરુની માસીએ બદામ શેક ખવડાવી. નકર કોઈ દી આપણે ખવડાવી ભાઈ? હે? અને એ કાંઈ 2 કિલો લેતા આવી ખવડાવ્યું. એક દી પાછો ફોન આવ્યો, અડધી જ વાત કરે, આખી વાત ન કરે. મને કે દાદા આવ્યા છે. પછી મેં શોખવટ કરી. મેં કીધું કયા દાદા? મને કે ફેણ સડાવે ઈ. મેં તો ભલે, એ ફેણ સડાવે એ દાદા આવ્યા. એમાં બરોબર મારો મિત્ર છે ગુગો કરીને, હવે 2-3 કોથળીઓ નાખી ગયેલો. મેં ફોન કર્યો અતુલભાઈ. મેં કીધું હે ગુગા અહીંયા આવ્યું. મેં કીધું નાગ દાદા નીકળ્યા છે. અરે એ પી ગયેલો. હા ગળા હોય.
મેં કીધું આય ગુગા આને, મેં કીધું આ નાગ દાદા આવ્યા છે ને કબાટાટા કરી ગયા છે. આ તો આવ્યો ભાઈ પીને, અરે ક્યાં છે? એને બાપુ હાલે આયા મને પકડી લઉં, ક્યાં છે બોલો? મેં કીધું કબાટાટા રહ્યા. મારા દીકરા સીધો હાથ જ નાખ્યો. અરે મેં કીધું ગુગા આમ તને બેઠકું મને બેઠકું ભરે ને તો એને સડી જાય. અહીંયા 24 કલાક પીવા વાળા અને 2 કલાકે આ ભાઈ નાક પકડ્યો. મેં ગુગા કેટલા દેવાના? અરે 1 કલાકના 500 રૂપિયા લઉં. તો 2 કલાક થઈ 1000 રૂપિયા. મેં કીધું ગુગા 1000 રૂપિયા ન હોય ડોહા, કાંઈ નાગ પકડવાના 200 300 400 વધીને 500 હોય, કાંઈ 2000 રૂપિયા હોય? અરે 2 કલાક થઈ, મારું કામ જેસીબી જેવું છે, કલાક ઉપર પૈસા લઉં. 2 કલાક થઈ 1000 રૂપિયા આપો. મેં 1000 નો હોય 800 રૂપિયા રાખ. અરે તો આ મૂક્યો પાછો મૂક્યો તો સરળ કરતો પાછો ઓલો કબાટાટો કરી ગયો. મેં કીધું ગુગા આ પકડ હવે તાર બાપને 1000 લઈ લે. હવે 1000 નો થાય. 1000 પહેલી વાર પકડ્યો એને કોણ દે? મેં કીધું ઈ આઈને જ મૂક્યો. અરે એ પણ તમે કીધું પછી મૂક્યો ને, દઈ દીધા ઓર્ડરો ક્યાં મૂકવાનો હતો? તમે નહીં માનો, બીજી વાર પકડવાના 1000 લીધા. બોલો, એટલે 2000 નાક પકડ્યો એને. હા, 2000 સીધા થઈ નાક પકડ્યો. અમુક ખેલાડી હોય સાહેબ, મજા આવે સાહેબ. હું હમણાં પ્રોગ્રામમાં જતો હતો ને, તે પ્રોગ્રામ કરીને ઘરે આવ્યો તે મારા ઘરના મેં કીધું આજ તો ગજબ થઈ ગયો. મને કે શું વાત? મેં કીધું બિલાડી આડી ઉતરી. તો મને કે બિલાડી ઉતરે ને તો ઊભું રહી જવાય. મેં કીધું ઊભો જ રહી ગયો. તો બિલાડીએ પૂછ્યું લગ્ન થઈ ગયા છે? મેં કીધું હા. તો મને કે નીકળો, આનાથી મોટું દુઃખ હોય જ એમ કીધું બિલાડીએ. મજા છે સાહેબ. માતાઓ બહેનોને એક પ્રશ્ન મારે પૂછવો છે, એમાં બાહુબલી કેટલા જણાએ જોયું છે? બાહુબલી પિક્ચર આમાં કેટલા જણાએ જોયું? બધાએ જોયું છે. બાહુબલી પિક્ચરમાં એક સીન આવે છે, માતાઓ બહેનોને બાહુબલી બહુ ગમ્યો. શું કામ ગમ્યો? હેન્ડસમ હતો એટલે નહીં, પહેલવાન જેવો હતો એટલે નહીં, ગમે એને લડી લેતો હતો એટલે નહીં. બાહુબલી બહેનોને બહુ જ ગમ્યો. એનું કારણ એ હતું કે બાહુબલી પિક્ચરમાં એક સીન આવે છે, એમાં બાહુબલી પોતાની જનેતાને એમ કહી દે છે ભરી સભામાં કે માં તુમ ગલત હો. અને જેટલી માતાઓ બહેનો પતિદેવની બાજુમાં બેઠી બેઠી પિક્ચર જોતી હતી, માએ આમ કીધું દીકરાએ, બાહુબલીએ, કે માં તુમ ગલત હો, મારી પત્ની સાચી છે, તું ખોટી છે. આ શબ્દ સાંભળવા અમુક બહેનો તો 2 વખત લઈ ગયા બાહુબલીમાં. અને એ જ સમયે જેટલા પતિદેવ બાજુમાં બેઠા હતા એ બધાને પત્નીએ સીટીઓ ભર્યો તો આમ હોવું જોઈએ. આ સીન જોવા હાટું અતુલભાઈ 2 વખત જોવા લઈ ગયા. બોલો, હા મજા છે સાહેબ. હમણાં એક છોકરો એની મમ્મીને કે, મમ્મી શું છે? એ છોકરાઓ, મારા દીકરા શાંતિ હો. પણ જો ક્યાં ચીજ આવ ખાલી બોટલ હું પી કરો છો? હે, બોટલ ખાલી છે લાભાઈ, તોય બે પીવે છે. હા જો હે ફૂક મારે છે એટલે આ બોટલું ફૂલાવશે. બોલો, હમણાં છોકરો એની મમ્મીને કહેતો હતો, મમ્મી શું છે? 10 રૂપિયા લાય. શું કામ? સિંગ ખાવી છે. સિંગ નો ખવાય. સાહેબે કીધું. શું કામ સાહેબે કીધું? સિંગ ખાવ ને તો બુદ્ધિ આવે, અકલ આવે. એની મમ્મીએ તરત 50 રૂપિયા દીધા. જા પસાની લેતો આય. પસાની ને જ ખાવી, 10 ની જ ખાવી. પણ 40 ની તારા બાપને દે એને આવે. આમથી ડોશીમાં આવ્યા, એ 60 ની મંગાય, 10 ની તાર દાદા હાટું હોતે ને એને આવે. પણ મજા છે સાહેબ. પુરુષ એટલો બધો ગાંડો નથી બહેનો, તમારા પતિદેવ એટલા બધા ગાંડા નથી
કે તમે માનો છો ને એટલો બધો ડાયો નથી જે માં સમજે છે. માં જેટલું વિચારે છે ને દીકરાને ડાયો કે છે એટલો બધો દીકરો ડાયો નથી હોતો, ને પત્ની જેટલો સમજે છે એટલો બધો ગાંડો હોતોય નથી. આ વિરોધાભાસ છે સાહેબ. એક જણા એમની પત્નીને પૂછ્યું કે તમે પિયર જાઓ તો તમને કેવો ભાસ થાય છે? તો ઓલો બાઈ કે અમે પિયરમાં આમ ખાલી પગ મૂકીને તો અમને એવું લાગે કે અમે 45 વર્ષની હોય તો 20 વર્ષની લાગી. આ પિયરના પાદરના ઝાડવાનો પ્રભાવ પડે. પિયરમાં પગ મૂકી એટલે 45 વર્ષની હોય 40 વર્ષની હોય અમને એમ થાય કે અમે હજી 20 જ વર્ષની સહી. પછી એની પત્નીએ પૂછ્યું કે તમને કે આવો ભાસ ક્યારે થાય? કે બસ તમે જાવ તરત. મજા છે સાહેબ, તમે જાઓ તરત જ આવો થાય સાહેબ. શાદીમાં ઇંગ્લિશમાં તમે લખો ને એટલે 5 શબ્દથી લખાય. શાદી એટલે SHAD અને I. આનો મીનિંગ કોઈને ખબર છે શાદીનું? મને ખબર છે. શાદી એટલે પહેલો અક્ષર આવે S એટલે શું ખબર? સેટિંગ ખતમ. બીજો અક્ષર આવે H એટલે હિંમત ખતમ. ત્રીજો અક્ષર આવે A, આઝાદી ખતમ. શાદી થઈ ગયા પછી. અને પછી આવે D એટલે દિમાગ ખતમ. પછી આપણા દિમાગનો ઉપયોગ નહીં કરવાનો, બેનો કે જ કરવાનો. હા. પછી છેલ્લો અક્ષર આવે I એટલે ઇમ્તિહાન શરૂ. ઇમ્તિહાન શરૂ થઈ જાય. એક જણો મારી પાસે આવ્યો, મને કે પ્રફુલભાઈ મારો પડદો મને કે તૂટી ગયો. મેં કીધું પડદો તૂટી ગયો હોય તો દરજી પાસે જા. મેં કીધું સીવી નાખ. મને કે પ્રફુલભાઈ ઈ નહીં, કાનનો તૂટી ગયો. મેં તો તારા મેં કીધું આ કાનનો પડદો મેં કોણે તોડ્યો? મારી ઘરવાળીએ તોડી નાખ્યો. તો મેં તારા હારા પાસે જા. ન્યાય ગયો તો પ્રફુલભાઈ એના 2 તૂટી ગયા છે. અમુકના પડદા તોડવા પડે એવા છે હો. અમુક અઘરી આઈટમો છે, પડદા તોડવા પડે. એમ તમે જુઓ, પાપ છે ને પીપળે ચડીને પોકારે. ભાઈ પાપ છે એ પીપળે ચડીને પોકારે. રાજકોટમાં એક ઓડી ગાડી અને એક I-20 બેયનું એક્સિડન્ટ થયું સાહેબ. જોજો, પાપ પીપળે ચડીને પોકારે. સાંભળજો, આ ધ્યાન આપજો. હલો 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 હલો. પાપ પીપળે ચડીને પોકારે. રાજકોટમાં ઓડી ગાડી I-20 નું એક્સિડન્ટ થયું એટલે બે ગાડી ચલાવનારી લેડીઝ હતી, કાટ 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 બે ઉતરી હેઠી. અને મર્સિડીઝ ગાડી ઓડી ગાડી વાળી બેન હતા ને, એણે I-20 વાળી બેનને કીધું તે મારી ગાડીમાં ગોબો પાડી દીધો છે અને તારે આનો પૈસા તારે આપવા પડશે, આનો ખર્ચો તારે આપવો પડશે. તો ઓલી બાઈ બિચારી કે ભાઈ મારે છે ને મારો વાંક છે કઈ આમાં? ઉભી રહી કે મારા હસબન્ડને ફોન કરું. તેના હસબન્ડને ફોન કર્યો. I-20 વાળીએ એના હસબન્ડને ફોન કર્યો. ચાલો ક્યાં છો? કે ઓફિસમાં છો. અહીંયા આવો, ગાડી ભટકાણી છે ને ઓલી બહુ હોશિયારીની થાય છે. કે આવો અહીંયા જલ્દી આવો. એનો પતિ કે તું આ બધું ઈ કે છે ને થાળે પાડી દે અને જે કરવાનું હોય તું કરી નાખ. હું અત્યારે બોસની સાથે મિટિંગમાં બેઠો છું, હું નહીં આવી શકું. આવો મામલો ઝીણા ઝીણા મામલામાં મને ફોન કરસ, એ તું પતાવી દે એ બધું. પછી એ ઓડીવાળીએ કીધું કે તારો પતિ આવે એ પહેલા હું મારા બોયફ્રેન્ડને ફોન કરું. એને બોયફ્રેન્ડને ફોન કર્યો, જલ્દી આવ. તે મને જન્મદિવસમાં જે ગાડી આપી હતી ઓડી એ ભટકાણી છે અને આ બહુ વાયડાઈ કરે છે. તું ફોન મૂક, હું 2 સેકન્ડમાં આવું છું. એ ઓફિસેથી 2 સેકન્ડમાં આવ્યો. હું માનો તમે? I-20 વાળાનો ઘરવાળો નીકળ્યો.